વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 7માં સર્કિટ થિયરી 2 જોઈ, જેમાં એલઆર સર્કિટ અને સીઆર સર્કિટ જોઈ, સાથે તેનો ઇમ્પિડન્સ કેવી રીતે મેળવાય તે બાબત જોઈ. આજે આપણે આગળ કોમ્બિનેશન જે છે, સર્કિટો જે છે તેનો જ અભ્યાસ કરવાના છીએ. તો 100% તમે આગળનો વિડીયો એકવાર જોયો હશે, અને ન જોયો હોય તો ફરીથી એકવાર જોઈને જ આ વિડીયો જુઓ એ ફરજિયાત છે, કેમ કે તમને કન્ટિન્યુ જે ટોપિક છે એમાં જે ઉપયોગ થયેલી બાબતો જે છે તેનો ખ્યાલ હોય. ખાસ કરીને એકદમ સહેલું છે, પરંતુ તેમ છતાં કઈ સર્કિટ જે છે તે સર્કિટમાં વોલ્ટ અને કરંટ જે છે એનું રિલેશન, એનો ફેઝ ડિફરન્ટ અતિ મહત્વનો છે. કોણ આગળ છે, કોણ પાછળ છે, તે બાબતનો ખ્યાલ તમને હોય તે તેથી આવશ્યક છે. અને આજે આપણે ધીમે ધીમે વધુ એક ટોપિક જે છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજે જોઈશું સર્કિટ થિયરી 3, અને તેમાં આપણે નવા ટોપિકને શીખીશું. ત્રીજી જે સર્કિટ હતી તે એલસી સર્કિટ હતી. શ્રેણીમાં જોડેલું હોય તો ઇન્ડક્ટર છે અને કેપેસિટર છે. એમાં પણ દરેક વખતની જેમ આઈ નોટ સાઇન ઓમેગા ટી આપણે પ્રવાહ એઝ્યુમ કર્યો છે, જેનો ફેઝ જે છે તે ઓમેગા છે. હવે અહીંયા આપણે આ બંનેની વચ્ચે જે વોલ્ટેજ છે તેને V0 L કહીએ, અને V0 L સાઇન આપણને ખબર છે કે એકલું ઇન્ડક્ટર હોય તો કરંટ જે છે એના કરતાં આપણને કરંટ આપેલો છે અહીંયા, અને કરંટના કરતાં વોલ્ટ જે છે એ આગળ છે, તેથી આપણે લખ્યું છે +π/2. જે આપણે પહેલી સર્કિટ એલઆર હતી એમાં પણ આપણે આ જ મૂક્યું હતું, રાઈટ. અને અગાઉ પણ આપણે શીખ્યા પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે ફેઝ આપ્યો હોય પ્રવાહનો, અને આપણે એના ઉપરથી વોલ્ટેજનો ફેઝ બનાવવો હોય તો એ મેં અગાઉ શીખવાડ્યું છે. આ જ રીતે પ્યોર કેપેસિટિવ સર્કિટમાં પણ આ જ બાબત મેં તમને શીખવાડી છે કે ભાઈ કરંટના ફેઝમાંથી π/2 જે છે વોલ્ટ પાછળ હશે. એનો મતલબ છે કરંટ જે છે એના કરતાં વોલ્ટેજ પાછળ છે. તો આ બાબત આપણે અગાઉ શીખ્યા છીએ, રાઈટ. તમે યાદ કરી લો એકવાર. જો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે, પ્યોર કેપેસિટિવ સર્કિટ છે, રાઈટ. તો અહીંયા જો કરંટ કરતાં વોલ્ટેજ આગળ છે, તો કરંટનો જે ફેઝ હોય એમાં વોલ્ટેજ આપણે π/2 જેટલા ઉમેરવા જોઈએ. અને અહીંયા કરંટ કરતાં વોલ્ટેજ પાછળ છે, આ પણ જોઈ શકો છો. તો એમાં આપણે કરંટનો જે ફેઝ હોય એમાંથી π/2 બાદ કરવા જોઈએ પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે. એટલે હું તમને વારંવાર કહું છું કે આટલી નાની બાબતો જે છે તે મોઢે કરવી જોઈએ વારંવાર અભ્યાસથી. જો ફેઝર ડાયાગ્રામ તમે દોરો તો આવી રીતે કરંટની સાપેક્ષે તમને મળશે કે ભાઈ ઇન્ડક્ટર જે છે એમાં વોલ્ટેજ છે કરંટની સાપેક્ષે π/2 આગળ છે, અને કેપેસિટરમાં પાછળ છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ પરિણામી જે છે, અત્યાર સુધી તો આપણને આવી રીતે વોલ્ટ મળતા હતા, 0 આવી રીતે મળતા હતા. અહીંયા આપણને એકદમ પેરેલલ છે. હવે જો ઓમેગા એલ મોટો હોય તો પરિણામી વોલ્ટેજ આ ડાયરેક્શનમાં મળશે, એટલે 90નો ફરક તો I અને V વચ્ચે છે જ. અને જો ઓમેગા સી મોટો હશે તો નીચે તરફ તમને મળશે, પણ π/2 નો ડિફરન્ટ તમને મળશે. તેથી આપણે શરત એક લખી છે કે જો ઓમેગા એલ ગ્રેટર છે 1/ωc ઉપરથી, તો શું થશે, તો વોલ્ટેજ જે છે એ પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. કારણ કે આપણે શું કીધું છે કે ઓમેગા એલ મોટો હોય, તો ઓમેગા એલ મોટો હોય તો આ સાઈડ કઈ રિઝલ્ટ મળશે આપણને સર્કિટનું, તો 90 ડિગ્રી પાક્કું છે. આગળ કે પાછળ એ સવાલ છે. તો ઓમેગા એલ મોટો હોય તો આગળ હોય, પ્રવાહ પાછળ હોય, વોલ્ટેજ આગળ હોય. અને જો 1/ωc જો મોટો ઘટક હોય તો નીચે તરફ ફાઇનલ રિઝલ્ટ મળે. તો એનો અર્થ એમ થાય કે પ્રવાહ આગળ છે, અહીંયા પ્રવાહ પાછળ છે. તો મેં એક બાબત ખાલી લખી છે કે π/2 ફાઇનલ છે અને એ પ્રવાહ પાછળ છે, કારણ કે ઓમેગા એલ જે છે તે મોટો છે, અને ઇમ્પિડન્સ જે છે ફાઇનલી તો XL - XC આપણને મળશે. તો આમનો ઉપયોગ ઓછો છે, માટે આપણને થોડી જ બાબતો જોઈને આપણે 3 સર્કિટ આપણે જોઈ લીધી, કે આરસી સર્કિટ જોઈ, એલસી સર્કિટ જોઈ છે, અને સીઆર સર્કિટ પણ જોઈ લીધી, રાઈટ. હવે આપણે આગળ અભ્યાસ કરીશું પાવર. એસી સર્કિટની અંદર પાવર જે છે એ કઈ રીતે ઉપયોગી છે તેનો ઉપયોગ જોશું. પાવર ઇન એસી, પાવર ફેક્ટર એન્ડ ચોક કોઇલ. તો આનો જ આપણે અભ્યાસ કરીશું.
ડીસી સર્કિટ અને એસી સર્કિટમાં ડીસી સર્કિટમાં આપણે પાવરનો અભ્યાસ કરી લીધો છે. તો એસીમાં પાવર જોઈએ તો શું કંઈ અલગ છે? તો હા, અલગ છે. સામાન્ય રીતે કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર આપણું જે હતું પ્રવાહ વિદ્યુત, એમાં પાવરનું સૂત્ર આપણે શીખ્યા હતા P ઇઝ ઇક્વલ ટુ IV. પરંતુ ત્યાં I અને V કોન્સ્ટન્ટ હતા, જ્યારે અહીંયા I અને V બંને પહેલા ડીસીમાં અચળ હતા અને અહીંયા બંને સમય સાથે સતત બદલાય છે. તમને ખબર છે કે એસીમાં I પણ સાઇન વિધેય છે, V પણ વોલ્ટ પણ સાઇન વિધેય છે, સતત બદલાય છે. હવે આપણે ટાઈમ સાથે સતત બદલાય તો સૂત્ર આમ લખીએ કે ભાઈ પાવર ઓફ ટાઈમ ટી સાથે ચેન્જ થાય છે તો VT ઇન્ટુ IT. તો સમયની કોઈ પણ કિંમત આપણે જો મૂકી દઈએ તો આપણને પાવરની જે વેલ્યુ મળે એ કઈ મળશે? તો ઇન્સ્ટેન્ટિનિયસ વેલ્યુ જે છે તે આપણને મળે છે, તો તત્કાલીન વેલ્યુ ટૂંકમાં. તો એ કિંમત આપણને પાવરની જે છે અહીંયા મળી જાય, ટાઈમની કોઈ પણ કિંમત તમે મૂકી દો તો. પરંતુ આપણે જે પાવર જોવાનો છે આ ચેપ્ટરમાં, તે પાવર હંમેશા એવરેજ જોવાનો છે. જ્યારે કોઈ દાખલામાં પાવરની બીજી કોઈ વેલ્યુ કીધી ન હોય તો હંમેશા એવરેજ પાવર જ આપણે શોધવાનો છે. ધારો કે આપણે કોઈ પણ, કેમ કે આમાં ફેઝ પણ બદલાતો હોય છે, કોઈ વાર ફેઝ આગળ, કોઈ વાર ફેઝ પાછળ, આપણને ખબર છે. ધારો કે કોઈ સમયે કોઈ પરિસ્થિતિ માટે આપણે એમ લઈ લઈએ કે V બરાબર V0 સાઇન ઓમેગા ટી હોય, એનો ઓમેગા ટી ફેઝ છે, તો કરંટ જે છે એ માની લઈએ કે I0 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે રાખ્યું છે. એટલે આગળ છે, પાછળ છે, કાંઈ પણ તમે લખી શકો છો. ફાઈ એ શું છે? તો આ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્ટ છે, રાઈટ. આવું આપણે કોઈ સ્થિતિ માટે ધારી લઈએ છીએ. તો હવે પાવરનું સૂત્ર આપણને આવી રીતે મળશે કે ભાઈ PT બરાબર V સાઇન ઓમેગા ટી ઇન્ટુ I0, અહીંયા I ની જગ્યાએ લખી નાખીશું I0 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે જે સમયે પાવર પૂછાય એ સમયે તમે પુટ મૂકી દો, સૂત્રમાં કિંમત મૂકી દો, તો જે તે વખતે આપણને કીધું એમ ઇન્સ્ટેન્ટિનિયસ પાવર જે છે એ આપણને મળે છે, અથવા એને તત્કાલીન પાવર પણ કહે છે. હવે આ પાવરની કોઈ કિંમત નથી, અગત્યનું નથી. મેં તમને હમણાં કીધું એમ કે પાવરનું હંમેશા એવરેજ પૂછાય છે ને, એવરેજનું જ મહત્વ છે. એસીમાં પાવરનું એવરેજની જ કિંમત છે. તો એવરેજ કઈ રીતે મેળવાય? તો શરૂઆતનો પહેલો વિડીયો જે છે એ તમે યાદ કરશો અથવા જોશો, તમને યાદ હશે તો ખ્યાલ હશે કે કોઈની એવરેજ જે છે એ કઈ રીતે મેળવી શકાય. તો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ એવરેજ PT લખી શકાય, અથવા આવી રીતે પણ લખી શકાય એવરેજ માટે. તો એક ફૂલ સાયકલ માટે આપણે એવરેજ મેળવીએ તો PT એની જગ્યાએ આપણે ટોટલ કિંમત જે છે તે ઉઠાવીને અહીંયા પુટ કરી દઈશું V0 સાઇન ઓમેગા ટી ઇન્ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, રાઈટ. હવે V અને I જે છે એને આપણે અહીંયા લઈ લઈએ તો એમ કહેવાય કે V0 I0 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. સાઇન A પ્લસ B નું સૂત્ર છે સાઇન A ઇન્ટુ કોસ B પ્લસ કોસ A ઇન્ટુ સાઇન B. આ ત્રિકોણમિતિનું સૂત્ર છે. તો અહીંયા A અને B કહી દઈએ તો શું થાય? સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ફાઈ, કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ. તો એ કિંમત આપણે અહીંયા રાખી દીધી છે, સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ફાઈ પ્લસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ. હવે સાઇન ઓમેગા ટી જે છે એને આપણે અંદર ગુણાકારમાં લઈ જઈએ તો એકવાર આની સાથે ગુણાશે, એકવાર આની સાથે ગુણાશે. બાકી ઉપર 12 એટલે એવરેજ આપણે રાખ્યું છે. અહીંયા તમે લેસ ગ્રેટર પણ કરી શકો એવરેજ માટે. તો V0 I0 સાઇન નાના સાથે ગુણો એટલે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ કોસ ફાઈ. અહીંયા આવશે સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ. હવે આપણી પાસે સૂત્ર છે કે 2 સાઇન A ઇન્ટુ કોસ A ઇઝ ઇક્વલ ટુ સાઇન 2A થાય. તો આ 2 જે છે ને નીચે લઈ જઈએ તો સાઇન A ઇન્ટુ કોસ A. તો એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવો છે. સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી આટલું જે છે એના બદલે આપણે શું લખી શકીએ કે ભાઈ સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઇન્ટુ સાઇન ફાઈ તો રહેશે, રાઈટ. તો બધાને ઇન્ડિવિજ્યુઅલ આપણે અગાઉ 12 આપીએ છીએ તે આપી શકીએ. તો અહીંયા મળશે આપણને કે ભાઈ અહીંયા V0 I0 ને એવરેજ આપી દઈએ, સાઇન સ્ક્વેર ઓમેગા ટી, કોસ ફાઈ બધાને. અહીંયા આવશે સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઇન્ટુ સાઇન ફાઈ. હવે એક ફૂલ સાયકલ માટેની એવરેજ અગાઉ મેં તમને શીખવાડી હતી તો પણ ફરીથી એકવાર જોઈ લો કે સ્ક્વેર હોય તો 1/2 છે. કોસ ફાઈ જે છે એ ટાઈમ સાથે બદલાતું નથી. અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ટી નથી ટાઈમ, તેથી એની એવરેજ કોસ ફાઈ જ રહી છે. અને જો સ્ક્વેર ન હોય તો ગમે તે હોય, સાઇન હોય, કોસ હોય, 2, 3, 4, 5 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 આવશે ફૂલ સાયકલ માટે.
તો બધી જ કિંમતો આપણે મૂકીએ. નહીં તો સામાન્ય રીતે તમે એવું જ આવતું હતું કે ઇન્ટિગ્રલ પ્રી ડીટી અપોન ઇન્ટિગ્રલ ડીટી 0 થી ટી ટાઈમ માટે ઇન્ટિગ્રેશન કરીને તમે વેલ્યુ મેળવશો તો મળશે. જે મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું છે એ બધા જ પદો શરૂઆતમાં આગળ સાબિત પણ કર્યા છે. અને ત્યારબાદ આપણે એક શોર્ટકટ રીત શીખ્યા હતા, તે આપણે આવી રીતે શીખ્યા હતા, તેનો ઉપયોગ આપણે ડાયરેક્ટ અહીં કરીએ છીએ. તો વી નોટ અને આઈ નોટ એ કોન્સ્ટન્ટ છે, 5 5 5 5 હોય તો એની એવરેજ પણ 5 મળે છે. તેથી આવી રીતે કોન્સ્ટન્ટ પદની એવરેજ આપણને આટલી જ મળશે. સ્ક્વેર વાળું છે એટલે 1/2 cos phi નું cos phi, અને આ થશે 0. આ 0 થાય એટલે આનો ગુણાકાર પણ સાથે 0 માટે ટોટલ થઈ જશે 0. P એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપણને વેલ્યુ મળશે V નોટ I નોટ બાય 2 ઇન્ટુ cos થીટા. 2 ને તમે √2 ના અર્થમાં પણ લખી શકો છો, V અપોન √2 ઇન્ટુ I અપોન √2. 2 ના બે ભાગ કરી દો, √2 ઇન્ટુ √2 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 2 cos phi. તો આપણને મળશે P એવરેજ બરાબર V RMS, કેમ કે V યાદ કરો, V અપોન √2 V નોટ બાય √2 ને કહેવાય V RMS, I નોટ બાય √2 ને કહેવાય I RMS ઇન્ટુ cos phi, જે cos phi છે એને કહેવાય પાવર ફેક્ટર. રાઈટ? તો આ સૂત્ર અતિ મહત્વનું છે. આખા ચેપ્ટરમાં પાવરના સબ્જેક્ટમાં સૂત્ર અતિ મહત્વનું છે. P એવરેજ ઇઝ ઇક્વલ ટુ V RMS I RMS ઇન્ટુ cos phi. જે cos phi છે એ પાવર ફેક્ટર છે, અને જે phi છે એ ફેઝ ડિફરન્સ છે. કોનો ફેઝ ડિફરન્સ છે? તો વોલ્ટેજ અને કરંટનો ફેઝ ડિફરન્સ છે. અહીંયા તમે એક ખૂબ મહત્વનું સૂત્ર એચીવ કર્યું છે. હવે આપણે આ સૂત્ર ઉપર આગળ કામ કરીશું. આપણે જોઈશું કે એસીમાં હંમેશા જે પાવરની એવરેજનું જ મહત્વ છે, અને કળા તફાવત જે છે એના ઉપર પણ પાવરની એવરેજ આધાર રાખે છે. એ બાબત પણ નોંધનીય છે. જો તમે ફેઝ ડિફરન્સ બદલાવશો તો પણ એવરેજ પાવર જે છે તે બદલાઈ જશે. હવે અત્યાર સુધી આપણે જે સર્કિટો શીખ્યા છે તે સર્કિટને આપણે ફરીથી યાદ કરીશું, અને એમાં પાવર ફેક્ટર, પાવર એવરેજ નો અભ્યાસ કરીશું, કેમ કે આટલા દાખલાઓમાં એ પૂછાતું હોય. તો સૌથી પહેલી સર્કિટ જે છે એ પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ આપણે જોઈ હતી. તો એનો મેં ખાલી સિમ્બોલ દોર્યો છે. પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ છે. એમાં V અને I જે છે એમનો ફેઝ ડિફરન્ટ જે છે એ 0 છે. ધીરે ધીરે તમે બરાબર જોશો. તો મેં phi જે છે એ રાખી દીધો 0. તો પાવર ફેક્ટર cos phi અને cos 0 ની કિંમત થશે 1. બરાબર યાદ રાખશો. હમણાં આપણે બેક પણ થોડા આવીશું તો આપણને ખબર પડી ગઈ કે પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ છે અને પાવર ફેક્ટર મળશે 1. આ બધા જ દાખલાઓ આની બહાર હોતા નથી, બધા આની અંદર આવી જાય. તેથી બધાને કોઠામાં ડિઝાઇન કરી અને આપણે રાખ્યા છે. આટલા ક્લુ યાદ રાખો તો એ બધી ટાઈપના આરામથી દાખલાઓ જે છે સોલ્વ કરી શકો છો. રાઈટ? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ બીજા નંબરની આપણે જોઈ હતી. એમાં આપણને ખબર છે કે ભાઈ પ્રવાહ જે છે એ પાછળ હોય, અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે π/2 નો એંગલ બને છે. તો પાવર ફેક્ટર જે છે cos phi જે છે તે આવશે 90 નો, અને cos 90 ની કિંમત છે 0. તો અહીંયા પાવર ફેક્ટર જે છે એ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં 0 મળશે. આ યાદ રાખજો. ત્યારબાદ આવશે પ્યોર કેપેસિટિવ સર્કિટ. તો પ્યોર કેપેસિટિવ સર્કિટ જે છે એ સર્કિટની અંદર પણ નીચે તરફ પણ 90 નો ખૂણો તો V અને I ની વચ્ચે છે જ. તો અહીંયા કળા તફાવત આવશે 90 નો, અને પાવર ફેક્ટર cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? ત્યારબાદ આપણે એક શીખ્યા હતા LR સર્કિટ કોમ્બિનેશન વાળી. યાદ કરશો એ જ આકૃતિ છે. phi નો ડિફરન્ટ મેં રાખ્યો છે, તો અહીં હું લખીશ phi. phi કઈ રીતે મેળવીશું? આ આપણને ખબર છે કે અહીંયા I નોટ XL આવશે. તો અહીંયા I નોટ VR આપણને ખબર છે. I નોટ બંને બાજુ કેન્સલ કરી નાખશું તો પરિણામી વોલ્ટેજ આવી રીતે મળતા હતા. phi જેટલો ડિફરન્ટ હતો. એના આધારે ગ્રાફ પણ આપણે દોર્યો હતો કે XL જે છે અને R. તો અહીંયા આપણને Z મળશે ઇમ્પિડન્સ. રાઈટ? તો cos phi પાવર ફેક્ટર કેટલું મળશે? તો cos phi બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પાવર ફેક્ટર બરાબર R અપોન Z. તો હર હંમેશા કોઈ પણ વખતે બધી જ પ્રકારની સર્કિટમાં પાવર ફેક્ટરનું સૂત્ર R/Z જ હોય છે. આગળના આપણે જે કિંમતો મૂકી એ પણ તમે જોઈ લઈએ. પ્યોર
યાદ કરો, આપણે પહેલી સર્કિટ જોઈ રેઝિસ્ટિવ સર્કિટ, રાઈટ? તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ જો હોય, બરાબર ધ્યાન રાખશો, તો એમાં આ એક્સેલ તો હોય નહીં, તો ઝેડ ઇઝ ઇક્વલ આર સ્ક્વેર છે અંડરરૂટ, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર મળે. તો આર ને તમે અહીં મૂકી દો તો આર કેન્સલ થઈ જાય. તો તમે જુઓ પાવર ફેક્ટર 1 મળતું હતું, તો આપણે યાદ જોઈ લઈશું પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં 1 મળે છે. સૂત્ર હંમેશા પાવર ફેક્ટરનું આ જ છે બધા માટે, આર બાય ઝેડ આપણે યાદ રાખીશું, રાઈટ? ત્યારબાદ આપણે બીજી સર્કિટ જોતી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ જે છે એમાં પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ જે છે એમાં આર હોય જ નહીં, તો 0 મતલબ 0. પ્યોર કેપેસિટિવ સર્કિટમાં પણ આર નથી, તો 0, એટલે પાવર ફેક્ટર જે છે આપણને મળે છે 0. ત્યારબાદ આપણે એક સર્કિટ જોઈતી, તે સર્કિટ છે આરસી સર્કિટ. આરસી સર્કિટમાં કરંટ, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ માટે આપણે કરંટ અને વોલ્ટેજ સેમ ફેઝમાં છે, જ્યારે કેપેસિટિવ સર્કિટ માટે કરંટ જે છે એના કરતાં વોલ્ટેજ પાછળ છે 90 ડિગ્રી. તો પરિણામી જે વોલ્ટ આપણને મળે છે તે અહીંયા કંઈક મળે છે, 5 મળે છે. આ બધી બાબત આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા આપણે 5 લઈ લઈએ. અહીંયા આવી રીતે ગ્રાફ આપણે અગાઉ દોર્યો છે તે મુજબ જ જો આપણે દોરી દઈએ 5, તો અહીંયા પણ cos 5 ગ્રાફમાં તમે જો cos 5 ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ, પાસેની બાજુ છેદમાં કર્ણ આપણને મળે છે. તો મેં તમને કીધું કે હંમેશા માટે પાવર ફેક્ટરનું સૂત્ર આર બાય ઝેડ જ છે. અહીંયા પણ આપણે જોશું, આના દ્વારા પણ જો પ્યોર કેપેસિટિવ સર્કિટ જોઈએ તો સી છે નહીં, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પિડન્સ ઝેડ ના બદલે તમને મળશે આર, અને આર અહીં કિંમત મૂકી દો તો 1 મળે. જ્યારે બાકીની સર્કિટમાં આપણે આર બાય ઝેડ જે છે મળે છે એ મળે. તો ટોટલ કોઈ પણ પ્રકારની સર્કિટ જે હોય તે બધા પ્રકારની સર્કિટ માટે પાવર ફેક્ટર જે છે હંમેશા આર બાય ઝેડ આપણને મળે છે. કોઈ પણ સર્કિટ માટે પાવર ફેક્ટર cos 5 બરાબર આર બાય ઝેડ મળે છે. એસીમાં હંમેશા પાવર શોધવો, અર્થાત પાવરનું એવરેજ જ શોધવાનું છે, એની જ કિંમત છે, અને પાવર એવરેજ શોધવા માટે જ હોય છે. તો હમણાં આપણે સૂત્ર મેળવ્યું છે એવરેજ માટે, પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ વીઆરએમએસ ઇન્ટુ cos 5. cos 5 ના બદલે આપણે એક તો આ જ યાદ રાખવાનું છે, બાકી એના સ્વરૂપો બધા છે તે જોઈએ. આર બાય ઝેડ પણ તમે લખી શકો છો. કોઈ વાર એમાં કે ફક્ત વોલ્ટના ટર્મમાં લખો, વીના ટર્મમાં નહીં. તો આઈને હટાવવું હોય તો આઈના બદલે વીઆરએમએસ બાય ઝેડ આપણું સૂત્ર છે. આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ બાય ઝેડ, તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય ઝેડ. તો આના બદલે લખી નાખો વીઆરએમએસ બાય ઝેડ, તો વીઆરએમએસ ઇન્ટુ વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ નો સ્ક્વેર ઇન્ટુ આર બાય ઝેડ, અને ઝેડ નો સ્ક્વેર. તો આ ફક્ત પાવર પી એવરેજ નું સૂત્ર આપણે વીના ટર્મમાં લખ્યું, એવી રીતે આઈના ટર્મમાં જો આપણે લખવું હોય તો અહીંયાથી વીઆરએમએસ ના બદલે લખી નાખો આઈઆરએમએસ ઇન્ટુ ઝેડ. તો એક આઈઆરએમએસ છે, આઈઆરએમએસ ઇન્ટુ ઝેડ આવે છે, ઝેડ ઝેડ કેન્સલ થઈ જાય છે, તો મળશે આઈઆરએમએસ સ્ક્વેર બાય આર, સ્ક્વેર ઇન્ટુ આર. તો પી એવરેજ ના ફક્ત વીના ટર્મમાં, ફક્ત આઈના ટર્મમાં આપણે લખ્યું છે, અહીંયા આર અપોન ઝેડ લખ્યું છે. જે આપણને ખબર ઝેડ ઇમ્પિડન્સ છે, આર રેઝિસ્ટન્સ છે, તો મેળવી શકીએ છીએ. કોઈ વાર ભાગ્યે એપેરન્ટ પાવર પૂછાય છે, તો એમાં આપણે ફક્ત લખીશું આઈઆરએમએસ ઇન્ટુ વીઆરએમએસ, એમાં પાવર ફેક્ટરને મલ્ટીપ્લાય કરીશું નહીં. તો એ ક્યારેક આપણી જાણ માટે છે, કોઈ વાર એવો એમસીક્યુ આવી શકે છે. હવે આપણે જોઈશું ચોક કોઇલ. આ પણ એક નાનો ટોપિક છે, પણ સમજવા માટે અગત્યનો છે, તેથી જોઈ લઈએ છીએ. ભારતના આપણને ખબર છે કે જે ઘર છે, આપણા બધા ઘરોમાં સપ્લાય આવે છે 220 વોલ્ટ. હવે કેટલાક સાધનો એવા હોય છે કે જે સાધનો 220 વોલ્ટેજને સહન ન કરી શકે, ફાટી જાય એટલો વોલ્ટ જે છે અથવા ઉડી જાય. તો એવા સાધનને આપણે વોલ્ટેજ ડ્રોપ કરવો હોય તો શું કરીએ? તો એની સાથે સિરીઝમાં એક રેઝિસ્ટન્સ રખાઈ દઈએ, અવરોધ આર ને આપણે આવી રીતે જોડી દઈએ તો એ બચી જાય. પરંતુ આ જે અવરોધ આર છે એ ઉર્જા ખાય છે, અને આપણું પાવર બિલ જે છે એ ઉર્જામાં જ આવે છે. એનર્જી ઓફ ઇલેક્ટ્રોન એનો ખૂબ મોટો વ્યય કરે છે. તો અહીંયા ડિવાઇસને બચાવવા માટે જઈએ તો અહીંયા એનર્જી ખૂબ વધુ પ્રમાણમાં વેસ્ટ થાય છે, આપણી વ્યય થાય છે. તો કારણ કે આપણને ખબર છે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ જે છે એમાં પાવર ફેક્ટર 0 હોય છે. તો પાવર ફેક્ટર જે છે
એમાં cos 0 હોય છે તો પાવર ફેક્ટરની ટોટલ વેલ્યુ 1 થઈ જાય છે. cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. 5 છે તો પાવર જે છે એ P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ 1. તો આ વધુ પ્રમાણમાં એનર્જીનો વ્યય કરે છે. તો વધુ પ્રમાણમાં એનર્જીનો વ્યય કરે છે, પાછો પાવર ખાય છે એમ કહીએ તો આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે થાય કે ડિવાઇસને બચાવવું છે, વોલ્ટેજ ડ્રોપ કરવા છે અને એનર્જીનો વ્યય થવા દેવો નથી. તેના માટે વપરાય છે ચોક કોઇલ. તમે જૂની ટ્યુબલાઇટો જોઈ હોય તો એમાં એક ચોક લગાડેલો હોય છે. હવે તો એકદમ સર્કિટ વાળી લાઇટ આવી ગઈ છે એટલે કદાચ તમારા ધ્યાને હોય તો વચ્ચે એકદમ હોય છે. તો ચોક કોઇલ એ ખરેખર એક જાતની LR સર્કિટ છે. હવે ખરેખર આવી LR સર્કિટ તમે રાખી દો તો વોલ્ટેજ જે છે એ ઘટાડે છે, ડિક્રીઝ કરે છે વોલ્ટેજ, અને સાથે સાથે R ની વેલ્યુ જે છે એ પણ વધવી જોઈએ નહીં. તો આવી રીતે અલગથી અવરોધ એમાં જોડેલો હોતો નથી, પરંતુ એક સર્કિટ એક હોય છે, કોઇલનું ગૂંચળું હોય છે જે ઇન્ડક્ટર હોય છે, અને દરેક તારને પોતાનો અવરોધ હોય છે. ખરેખર અલગથી આવો કોઈ અવરોધ એમાં જોડેલો હોતો નથી. પણ ઇન્ડક્ટર છે તો એની અંદર અવરોધી તાર જે છે એને પોતાનો એક અવરોધ હોય, ખૂબ નાનો હોવો જોઈએ. તો ચોક કોઇલ જે છે વોલ્ટેજ ઘટાડે છે. જેમ કે એમાં આ આપણને ખબર ઇમ્પિડન્સ ઘટાડવો હોય ટોટલ તો XL મોટો હોવો જોઈએ અને R જે છે એ નાનો હોવો જોઈએ. તો પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z છે. અહીંયા આપણે Z ના બદલે અંડરરૂટ XL² પ્લસ R² લખી શકીએ. આ R ને નીચે લઈ લઈએ અથવા તો બધાને R વડે ભાગાકાર કરી દઈએ તો અહીંયા 1 આવશે. અહીંયા R જે છે એ નીચે આવશે વર્ગમૂળમાં એટલે વર્ગ થઈને આવશે. R કેન્સલ થશે એટલે 1 આવશે. R ની વેલ્યુ ખૂબ નાની હોય, R ની વેલ્યુ જે છે એ ખૂબ નાની છે, તેથી આમની વેલ્યુ જે છે એ ઇન્ફિનિટિવ જેટલી થઈ જશે. તો એવા સમયે પાવર ફેક્ટર જે છે એ 0 ની નજીક કહી શકીએ, ખૂબ નાનું, વેરી સ્મોલ થઈ જાય છે, ખૂબ નાનું જે છે થાય. જેના કારણે શું થાય તો જેના કારણે આ ડિવાઇસ જે છે, આ લાઇટ જે છે બચી જાય અને અહીંયા અવરોધ જે છે એ એનર્જી વેસ્ટ કરે તે પણ થાય નહીં. તો આ છે ચોક કોઇલનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા ઘણા બધું જે જોઈ ચૂક્યા છીએ તે ટેક્સ્ટ બુકના સ્વરૂપમાં જોશું. આ હું PDF ફક્ત મોકલું છું સવાલ જવાબ પાકા જોવા અભ્યાસ માટે જ, કેમ કે બાકી બધું જે છે જે કન્ટેન્ટ યાદ રાખવાના છે મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડે એની એ જ બાબતો આમાં હવે રજૂ કરેલી છે કે કેવી રીતે સવાલ જવાબના સ્વરૂપમાં છે. જેમ કે અવરોધ જે છે, અવરોધકને લાગુ પડેલા AC વોલ્ટેજ જે છે એનો સવાલ છે અને એની આકૃતિઓ અહીંયા મેં અગાઉ દોરી છે અને કરતા VM જે છે અહીંયા M જેમાં દેખાય છે એને તો આપણે નોટ સમજવાનું છે. V0 એટલે મેક્સિમમ છે, મહત્તમ વોલ્ટેજ લખેલું છે. બાકી V ઇઝ ઇક્વલ ટુ V0 sin ઓમેગા t. આ બધી જ બાબતો કિર્ચોફનો લો લીધો છે. શરૂઆતના વિડીયોથી તેમ બધું સરખાવશો તો તમને મળતું જશે. જો કે એવી જરૂર નથી, પરંતુ તમારી જાણ માટે છે કે આ બધું જ આપણી ટેક્સ્ટ બુકમાં છે. તો આ બધી બાબતો હું PDFમાં તમને આ પેજ મૂકીશ. એ બધા પેજ માત્ર તમારે એકાદ વાર વાંચી લેવાના છે જેથી તમને સવાલ જવાબના સ્વરૂપની પ્રેક્ટિસ થઈ જાય. અથવા તમે જેનિથમાંથી પણ આ કરી શકશો, એવું જરૂરી નથી આમાંથી જ તમારે કરવાના છે. અથવા તો મેં તમને PDF અગાઉ આપેલી છે એમાંથી પણ તૈયાર કરી શકશો. ફરક એટલો છે કે મેં અલગ અલગ સ્ટેપમાં તમને શીખવાડ્યું છે. અહીંયા બધું એક જ સવાલમાં તમને બધું બતાવેલું છે કે ભાઈ કરંટ છે, પ્રવાહ છે, ત્યારબાદ જે છે એ એમના વેવ ડાયાગ્રામ છે, કેવી રીતે વેવ ડાયાગ્રામ મળે છે, આ બધી બાબતો શીખવાડી છે. ત્યારબાદ એની રૂટ મીન સ્ક્વેર RMS વેલ્યુ કેવી રીતે મળે છે, બધું જ એક જ સવાલમાં પહેલા જ થિયરીમાં બધું રાખી દીધું છે. આપણે આ બધું શીખી ગયા છે કે ફૂલ ચક્ર જે છે, પૂર્ણ ચક્ર છે એટલે ફૂલ સાયકલ છે, એના માટે શું છે. સાથે પાવર પણ મેં આજે તમને શીખવાડી દીધું છે. તો પાવરની વેલ્યુ પણ આમાં જોડે જોડે છે. તો આમની હું PDF મૂકું છું. કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈ લઈએ છે. માત્ર અવરોધ પ્યોર રજિસ્ટ્રેટિવ સર્કિટ હોય તો V અને I વચ્ચેનો કળા તફાવત 0 હોય છે. RMS મૂલ્ય આવી રીતે મેળવી શકો કરંટ અને વોલ્ટેજના. એવરેજ માટે આપણે આ જ ફોર્મ્યુલા યાદ રાખીશું. કોઈની એવરેજ જો કોઈ સમયનું વિધેય હોય, સમય સાથે બદલાતું હોય તો તેમની એવરેજ સરેરાશ મૂલ્ય જો તમારે મેળવવું હોય તો તમે આવી રીતે મેળવો, પણ આપણે તો આ જ સૂત્રથી મેળવશું. આ એ જ છે. અહીંયા T થઈ જાય તમને ખ્યાલ છે તો T અહીંયા લખેલો છે 1/T, છેદમાં T લખવાના બદલે બાજુમાં લખેલો, બાકી કોઈ ફરક છે નહીં. ત્યારબાદ અર્ધ ચક્ર હાફ સાયકલ માટે મેં તમને શીખવાડેલું છે, વોલ્ટેજ અને કરંટ બંને માટે.
અહીંયા 2i0 પણ લખી શકો, ફક્ત એમ છે અહીંયા નોટ તમે સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ પણ મેં તમને શીખવાડી દીધેલું છે કે ભાઈ આવી રીતે હોય તો એની આરએમએસ વેલ્યુ કેવી રીતે શોધાય. અહીંયા ડાયરેક્ટ રિઝલ્ટ છે, મેં તમને સાબિત કરીને પણ ત્રીજો દાખલો શીખવાડ્યો છે, રાઈટ. ઉદાહરણ 7.1 છે. 220 વોલ્ટેજના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. આ બલ્બનો અવરોધ 1, સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે V0 2, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. જો તમે બધા સૂત્રો લખ્યા હોય અને જો બધા જ વિડીયો જોયા હોય તો આરામથી તમને આ દાખલો આવડી જાય. એકદમ સહેલા બધા દાખલા જે છે એ તમને લાગશે જો તમે સૂત્રોની દ્રષ્ટિએ રેડી હો. V બરાબર 220 વોલ્ટ આરએમએસ વેલ્યુ આપેલી હોય એમ આપણે અગાઉ શીખેલા છીએ, કેમ કે આ તો નહીં તો પીક વેલ્યુ તેની 311 સુધી જાય છે. આ બાબત આપણે ટેક્સ્ટ બુકમાં પણ છે અને કેવી રીતે થાય મેં તમને અગાઉ શીખવાડી દીધું છે. P બરાબર 100 વોટ છે તો પહેલું પૂછ્યું છે તમને બલ્બનો અવરોધ, તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R, તો R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P, તો 220 નો સ્ક્વેર અપોન 100 તો આપણને મળશે 484 ઓહ્મ. ત્યારબાદ બીજું છે મહત્તમ મૂલ્ય કીધું છે, તો આરએમએસ જે છે વીની એ વેલ્યુ આપણને ખબર હોય તો વી આરએમએસ બરાબર V0 અપોન √2, મેક્સ એટલે એમ છે, તો V0 ઇઝ ઇક્વલ ટુ √2 વડે ગુણાકાર કરશો તો અગાઉ આપણે શીખ્યા છીએ 311 જેવું આવશે નજીકનું મૂલ્ય. આરએમએસ મૂલ્ય પ્રવાહનું, તો આ પણ ઘણી બધી રીતે તમે લખી શકો છો. આરએમએસ મૂલ્ય અને એક બલ્બ સર્કિટમાં જોડેલો છે એટલે રજિસ્ટ્રેટિવ સર્કિટ છે, તો આર ને છેદમાં જ આવવા દો. હમણાં આપણે આર મેળવ્યો છે તો આવશે 0.45. તો જે આવી ગયા છે એ દાખલાઓ તમે ટીક કરતા જાજો અને સાથે સાથે લખતા પણ જજો એટલે છેલ્લે આપણને ખ્યાલ આવે કેટલું બાકી છે. ત્યારબાદ છે સ્વાધ્યાયનો પહેલો દાખલો. 220 વોલ્ટેજ 50 હર્ટ્ઝ સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલો છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ નેટ પાવર કેટલો હશે? તમે આ દાખલો જાતે ગણવાનો પ્રયાસ કરજો તો જ તમે બરાબર મહેનત કરી છે માનવામાં આવશે. બધા સૂત્રો તમે શીખી ગયેલા છો, બરાબર રકમ વાંચીને પ્રયત્ન કરશો જ, ફક્ત સોલ્યુશન ના જોશો ને. એટલે જ હું ફટાફટ તમને આ બધા ગણાવી દઉં છું, કેમ કે આ બધી જ વસ્તુ તમને આવડે છે અને આવડવી જોઈએ અપેક્ષિત છે. અગર નથી આવડતી તો વિડીયો ફરીથી જોવો જરૂરી છે, રાઈટ. તો આ આપેલી માહિતી છે. આ એફ આવૃત્તિ છે જેને અહીંયા સ્મોલ વી કીધું છે. આપણે એને વારંવાર જ્યાં સુધી ગણતા ત્યાં સુધી આપણે એને કહેતા હતા એફ. સંજ્ઞાથી કોઈ ફરક નથી. 11th સ્મોલ વી કીધું હતું એટલે અહીંયા પણ આપણે સ્મોલ વી લખ્યું છે, રાઈટ. 220 વોલ્ટેજ છે, 50 હર્ટ્ઝ છે, 100 ઓહ્મનો અવરોધ જોડેલો છે એટલે પ્યોર રજિસ્ટ્રેટિવ સર્કિટ છે. તો આઈઆરએમએસ બરાબર શું થશે? વી બાય આર. વી આરએમએસ જ છે તો વી આરએમએસ એટલે કેટલા? 220 અને 100 તો 2.2. તો શીખવા જેવો પોઈન્ટ હતો કે વી હંમેશા આરએમએસમાં જ આપેલા હોય. આરએમએસ જ વેલ્યુ હોય, એ એવરેજ વેલ્યુ પણ નથી અને મહત્તમ વેલ્યુ પણ નથી, જ્યાં સુધી કહેવામાં નથી આવતું, રાઈટ. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર, તો હમણાં આગળ મેં તમને આ જ વિડીયોમાં શીખવાડ્યું છે કે એક પૂર્ણ ચક્ર જે છે પ્યોર રજિસ્ટ્રેટિવ સર્કિટ છે તો પાવર જે છે એની એવરેજ જ સમજવાની છે. આ પી એવરેજ જ સમજવાનું છે. તો પી એવરેજ જે છે વીઆરએમએસ આઈઆરએમએસ ઇન્ટુ કોસ ફાઈ આપણું સૂત્ર છે, પણ પ્યોર રજિસ્ટ્રેટિવ સર્કિટમાં પાવર ફેક્ટર 1 થશે તો આ બંનેની એવરેજ આપણને મળશે. ગુણાકાર કરી દીધો, કિંમત મૂકી દીધી, આવશે 484 વોટ. બધા જ દાખલાઓ જે છે એકદમ સહેલા છે, અત્યાર સુધી ઉપયોગમાં આવી ગયેલા સૂત્રોના છે. ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો દાખલો છે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. જો આ વખતે કીધું છે મહત્તમ મૂલ્ય, આ વી મેક્સિમમ છે, તો હવે આ આરએમએસ નથી. મહત્તમ મૂલ્ય છે 300 વોટ અને તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો થશે? એકદમ આસાન દાખલો છે. એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર હોય તો મહત્તમ કેટલું થશે? મહત્તમ આપીને આરએમએસ પૂછ્યું છે, આરએમએસ આપીને મહત્તમ પૂછ્યું છે. એકદમ આસાન દાખલો છે. એક સૂત્ર છે આપણને બંને વખતે ખબર છે. વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ V0 અપોન √2, વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 300/√2 સાદુરૂપ. અને અહીંયા આઈઆરએમએસ બરાબર I0 બરાબર આઈઆરએમએસ ઇન્ટુ √2 14.14.
ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા ઘૂમતો સદિશ જે છે એ શીખવાડવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એનો વેવ સદિશ પણ સાથે દોરો અને આવી રીતે ડ્રોઈંગ કરીને બધા સદિશોની સરખામણી કરી છે. પીડીએફમાં એક વખત જોઈ લેશો, કોઈ ટેન્શન નથી. ટેક્સ્ટ બુક પણ જોઈ લેશો, વાંધો નથી. જેની જોઈ લેશો, વાંધો નથી. પરંતુ તૈયારી તો મેં અગાઉ બતાવેલા વિડીયો પ્રમાણે કરશો તો જ તમને સરળતા રહેશે, બાકી આમાં ગૂંચવડો થઈ શકે છે. થોડી ઘણી બાબતોનું પુનરાવર્તન માત્ર યાદ રહે એટલે કરાવું છું. માત્ર ઇન્ડક્ટર ધરાવતી સર્કિટ જો હોય તો અમે હંમેશા પ્રવાહ છે એ π/2 જેટલો વોલ્ટેજ કરતાં કેવો છે પાછળ. માત્ર ઇન્ડક્ટર ધરાવતી સર્કિટમાં પાવર વેવ શૂન્ય હોય છે, કેમ કે એમાં અવરોધ છે નહીં. આપણે હમણાં આગળ શીખ્યા હતા. ઇન્ડક્ટરના અસરકારક અવરોધને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. આ બાબત તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છો. XL = ઓમેગા એલ અથવા 2πfL આવી એફ છે. ઇન્ડક્ટિવ જે છે એનો એસઆઈ એકમ છે ઓમ. એ પણ બાબત આપણે અગાઉ શીખવાડી દીધી. સર્કિટમાં ઇન્ડક્ટરને જોડવાથી ઉર્જા વ્યય સિવાય એસી પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરી શકાય. યાદ કરો ચોક કોઇલની હમણાં મેં તમને વાત કરી હતી તે છે. ટ્યુબલાઇટમાં વપરાતો ચોક એક ઇન્ડક્ટર જ છે, જે હમણાં મેં તમને થિયરીમાં શીખવાડ્યું છે આ વખતે. તો આ બધી બાબત આપણે શીખી ગયા, છતાં અગત્યની છે એટલે તમે નોટિસ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ છે ઉદાહરણ 7.2. 25 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલો છે. તો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથની RMS શોધો. આવા દાખલા મેં તમને ગણાવેલા છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં, છતાં પણ આપણે જોઈ લઈ. L = 0.25 મિલી છે તો 10⁻³ હેનરી થઈ ગયા. V RMS આપેલું છે અને આવૃત્તિ 50 આપેલી છે, રાઈટ. તો તમારે શોધવાનું છે XL અને IRMS. XL બરાબર ઓમેગા 2L અથવા 2πfL, બધી જ કિંમતો આપેલી છે. 2π એટલે 3.14 × 2 છે એટલે 6.28, તો XL મળશે 7.85. સાદું રૂપમાં કદાચ કંઈક ભૂલચૂક હોય તો તમે કેલ્ક્યુલેટરથી ચેક કરી શકો છો. ત્યારબાદ I જે છે IR = V, તો IXL = V માટે IRMS = અહીંયા તમે મૂકી શકશો 220 એટલે કે V અને અપોન R જે છે તે R એટલે XL. આપણને ખબર છે કે એ છે 7.85, તો આવશે 28.03 એમ્પિયર. ત્યારબાદ છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. 220 વોલ્ટેજ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી નું કેપેસિટર, એકમ ખોટો છે, કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું છે? ઇન્ડક્ટર હોવું જોઈએ, કેપેસિટર એ પ્રિન્ટ મિસ્ટેક છે. ઇન્ડક્ટર જોડેલું છે તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો V આપેલો છે, L આપેલું છે, F આપેલું છે, I છે. તો V = Imax IRMS × XL. X ના બદલે લખી શકીએ ઓમેગા L, તો અહીં 220 છે IRMS × ઓમેગા L. 220 IRMS, ઓમેગાને કહેવાય 2πf, તો 2πf આપેલું છે 44 મિલી હેનરી છે 10⁻⁻L માટે અને આ છે F. તો IRMS = બાકી બધા જે પોઈન્ટ છે એનું સાદું રૂપ આપણે આપીશું તો મળશે તમને 15.92. બધી જ કિંમતો તમે મૂકીને સાદું રૂપ આપશો તો મળશે 15.92 એમ્પિયર. આ બધા સૂત્રો તો તમને સારી રીતે આવડતા હશે, બરાબર, બધી ટર્મ મોઢે હશે વ્યવસ્થિત રીતે, તો આસાનથી તમે બધા દાખલા ગણી શકશો. નહીં તો એસી જે છે એ હેડેક પણ થઈ શકે છે. કેપેસિટરને ઘણી બધી વખત સંધારક શબ્દ લાગુ પાડેલો હોય છે. નીટના પેપરનું ગુજરાતી કોઈ વાર કરેલું હોય ત્યારે કેપેસિટર ઇંગ્લિશમાં રકમ હોય એના બદલે ગુજરાતી વખતે ત્યારે સંધારક લખેલું હોય છે. એ તમારી જાણ માટે છે. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય છે. પહેલી વાત, જે અગાઉ મેં તમને શીખવાડેલું છે બધું. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવર વેવ શૂન્ય હોય છે. આ બાબત આપણે પણ હમણાં જોઈ ચૂક્યા છીએ. પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર રેઝિસ્ટિવ, બધા બાબત જોઈ છે. કેપેસિટરના અસરકારક અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. 1/2 ઓમેગા C અથવા 1/2πfc વડે પણ દર્શાવવામાં આવે છે. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓમ છે. ત્યારબાદ ઉદાહરણ છે 7.3. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો.
જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? આગળ મેં તમને ડાયઇલેક્ટ્રિક નાખીને વધારીને શીખવાડ્યું દાખલો, એવા દાખલા આમાં પૂછાતા હોય છે જનરલી. જ્યારે કેપેસિટરને ડીસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર વીજભારથી સંપૂર્ણ ચાર્જ થાય છે અને પૂર્ણ ચાર્જ થયા બાદ પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે કેપેસિટન્સ ઘટાડવા છતાં તેમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે એસી સ્ત્રોત સાથે તમે જોડી દો તો 1/ωc જેટલું કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવે છે અને પરિપથમાં પ્રવાહ વહે છે, પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. હવે સીમાં ઘટાડો કરતા રિએક્ટન્સ ઘટે છે, તેથી બલ્બ પહેલા કરતા ઓછા તેજથી પ્રકાશિત થાય છે. ત્યારબાદ ઉદાહરણ 7.4, 250 વોલ્ટેજ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવે છે. અમે પ્યોર કેપેસિટિવ સર્કિટ વખતે શીખવાડેલા દાખલા છે એના જેવા છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય ઉપર શું અસર થશે? આપેલી માહિતી છે વી 250 વોલ્ટ, એફ 50 હર્ટ્ઝ, સી 15 માઇક્રોફેરાડ. તો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/ωc અથવા 2πfc થાય. તો 1/2πfc ની બધી જ કિંમતો મૂકતા 213.3 ઓહ્મ મળે છે. IRMS ઇઝ ઇક્વલ ટુ V0/XC. IRMS બરાબર VRMS/XC. તો 250 અને હમણાં 213.3 મેળવ્યું છે તે મળશે આપણને 1.177 એમ્પિયર. અને મહત્તમ પ્રવાહ એટલે √2 વડે ગુણાકાર કરો તો 2.5. હવે સ્ત્રોતની આવૃત્તિ જો બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થઈ જાય અને પ્રવાહ બમણો થઈ જાય. કેમ કે અહીંયા આવૃત્તિ છે એ ડબલ કરવામાં આવે તો આ અડધું થઈ જાય અને આ અડધું થઈ જાય એ છેદમાં છે તો કરંટ જે છે એ બમણો થઈ જશે, પ્રવાહ જે છે. ટેક્સ્ટ બુકની રકમમાં 250 ના બદલે 230 આપ્યા છે, એમાં કોઈ ફરક ન પડે, પણ પાછળ છાપેલો જવાબ પ્રમાણે ગણવું લાવવો હોય તમારે તો 250 થી ગણવાનો છે. ત્યારબાદ આપણે દાખલો ગણીશું 7.4 સ્વાધ્યાયનો. કોઈ સ્વાધ્યાયના છે, કોઈ ઉદાહરણના છે, બરાબર તમે ટીક કરતા જજો. 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલું છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો આપેલી માહિતી છે VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. XCના બદલે તમે 1/ωc પણ લખી શકો છો. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. તો IRMS ઇઝ ઇક્વલ ટુ Vωc. આપેલી બધી જ કિંમતો જે છે મુકતા 2. IRMS ઇઝ ઇક્વલ ટુ નિયર 2.5 મળે છે. અને છેલ્લો દાખલો આપણા કવરેજમાં આવે છે તે ઉદાહરણ 7.5 છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશી બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલા છે. તમને દેખાય બલ્બ એટલે આ છે ઇન્ડક્ટર જે છે એ L છે અને આ R છે અને તમે LR સર્કિટ કહી શકો છો. એક પ્રકાશી બલ્બ અને એક ઇન્ડક્ટર સાથે જોડેલા છે, બાકી એસી સોર્સ છે. હવે કળ બંધ કર્યા પછી પણ થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશી બલ્બની પ્રકાશિતતા A વધશે, B ઘટશે, C કોઈ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો. આ તમે થોડા વધુ અભ્યાસ માટે 6થા ચેપ્ટરનો એકવાર અભ્યાસ કરી લો ઇન્ડક્ટરનો, તમને વધુ ખ્યાલ આવશે. લોખંડના સળિયાને જ્યારે અંદર દાખલ કરવામાં આવે ત્યારે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડના મેગ્નેટ ચુંબકીકરણ કરે છે, જેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. તેથી કોઇલનું ઇન્ડક્શન વધે છે. પરિણામે કોઇલનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, જેના પરિણામે લાગુ પડેલા એસી વોલ્ટેજના મોટો ભાગ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બના બે છેડા વચ્ચે ઓછા વોલ્ટેજ હોય તો પણ ઓછા વોલ્ટેજ હોય છે, તેથી બલ્બની પ્રકાશિતતા ઘટે છે. તો ઘટશે. અને આ બાબત વધુ ક્લિયર કરવા માટે તમે મદદ લઈ શકશો ઇન્ડક્ટરની. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકના બધા જે સવાલ જવાબ સ્વરૂપના પેજ છે આજના પીડીએફમાં હું મૂકીશ. તે માત્ર વાંચવા માટે છે, સમજવા માટેની બાબતો મેં તમને આગળ આપી છે, પરંતુ પરીક્ષામાં લાંબો સવાલ પૂછાય તો બધાનું કોમ્બિનેશન કરીને કેવી રીતે જવાબ લખી શકાય તે જોવા માટે છે. તે તમે જેનિથમાંથી પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળ હવે આપણે LCR સર્કિટ જોવા જવાના છે, તેથી અહીંયા આપણે ટૂંકાવીએ છીએ. અહીંયા સુધી જે ચાલેલી બાબતો છે તેના MCQ પણ આગળ વચ્ચેના સમયમાં તમને આપવામાં આવશે, જે તમારે સોલ્વ કરવાના છે.
અને દિવાળી વેકેશન સુધીમાં જેટલું ચાલે છે એ રિવિઝનનો તમારો ટાઈમ છે, એનો તમે સારામાં સારી રીતે ઉપયોગ કરશો. કિર્ચોફના નિયમોથી સેકન્ડ અથવા થર્ડ ચેપ્ટરને પણ બરાબર તમારે જોવું જોઈએ. તો આ ચેપ્ટરના MCQ પણ જોડે જોડે બીજી એક પીડીએફમાં હું મૂકું છું, જે બધા એક સાથે સોલ્વ થઈ જશે એ જરૂરી નથી, પણ જેટલા થાય એટલા તમારે કરવાના છે. અને સારામાં સારી રીતે એસી જે આપણે ચાલી રહ્યું છે તે એસીમાં તમે મજબૂત રીતે એક સ્પષ્ટ થાવ, સૂત્રોની બાબતમાં ક્લિયર થાવ, અને જો રોજે રોજનું ક્લિયરન્સ હશે તો તમને કંઈ તકલીફ પડવાની નથી. બાકી એનો બીજો કોઈ ઉપાય નથી, આ વાત તમારે યાદ રાખવી. 8 દિવસે જો તમે વિડીયો જોઈ ન શકતા હોય તો આ કમજોરીને દૂર કરી શકે એવી તાકાત બ્રહ્મામાં પણ નથી. તેથી ભાગ્ય એક્ઝામ આવે ત્યારે ભાગ્યમાં નથી એ બાબતોનો વિચાર કરવો એ મૂર્ખતા છે. માટે રોજે રોજ કામ કરો એ જ તમારો સફળતાનો મંત્ર છે. અને ફરી વિડીયો જોઈને ફરી કોપી પેન રાખીને તમે એનો અભ્યાસ કરતા રહો એ અપેક્ષિત છે. ધન્યવાદ.